ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તાનું નામ છે મિહિરના દાદાજી. મિહિર એક મસ્ત મજાનો છોકરો હતો. એના દાદાનો એ બહુ લાડકો અને મિહિરને પણ એના દાદાજી ખૂબ ગમે. મિહિર રોજ સ્કૂલેથી આવી ફટાફટ કપડાં બદલી અને સીધો સોસાયટીના બગીચામાં ગાર્ડનમાં રમવા જતો રહે. બધા છોકરાઓ ત્યાં ખૂબ ધમાલ મસ્તી કરે. મિહિર તરત ઘરે આવે ને એટલે સીધો દાદાજીની પાસે બેસી આજે કઈ રમત રમ્યા, કોણ જીત્યું, બધા છોકરાઓએ શું વાતો કરી, શેની પર હસ્યા, એ બધી વાતો દાદાજીને કરે. દાદાજી ધ્યાનથી એ બધું સાંભળે પણ ખરા. હવે એક દિવસ મિહિર સ્કૂલેથી આવી અને સીધો એના રૂમમાં જતો રહ્યો. સોસાયટીમાં રમવા જ ના ગયો, દાદાજીની સાથે વાત પણ ના કરી. બીજે દિવસે પણ એવું થયું, ત્રીજે દિવસે બી આવીને સીધો એ તો રૂમમાં જ જઈને પૂરાઈ ગયો રૂમમાં. દાદાજીને થયું કે કંઈક ગરબડ છે. દાદાજી એના રૂમમાં ગયા તો મિહિર તો ઉદાસ થઈ અને આમ એકલો બેઠો બેઠો બારીની બહાર જોતો હતો. દાદા એના માથા પર પ્રેમથી હાથ ફેરવીને કીધું કે બેટા મિહિર, તારે સોસાયટીમાં રમવા નથી જવું? તારા બધા ભાઈબંધો ત્યાં કેટલી બધી મજા કરતા હશે. એટલે મિહિર એકદમ રડી પડ્યો. મારે રમવા નથી જવું, મને ત્યાં બધા બહુ ચીડવે છે. મોટું મિહિર, ગોલું મિહિર, ગોળ મોટો મિહિર કહીને ચીડવે છે. હું હવે ક્યારેય એમની સાથે રમીશ નહીં. દાદાજી સમજી ગયા, કંઈ બોલ્યા નહીં. એમને કીધું સારું, છોડ એ બધી વાતો. ચલ આપણે બંને એ ગાર્ડનમાં જઈને પિકનિક કરીએ, ફક્ત હું ને તું, બીજું કોઈ જ નહીં. મિહિર તરત ખુશ થઈને હા પાડી દીધી. દાદાએ તો તરત જઈ બધો નાસ્તો અને બહુ જ બધી ચોકલેટ્સ, થોડા કાગળ પેન બધું બાસ્કેટમાં પેક કરી શેતરંજી લઈ અને મિહિરનો હાથ પકડી અને ગયા ગાર્ડનમાં. છોકરાઓએ મિહિરને દૂરથી આવતો જોયો ને એટલે અંદર હા કરીને હસવા પણ લાગ્યા. દાદાજીએ પણ જોયું તો બી કશું બોલ્યા નહીં. એમને તો ગાર્ડનના એક ખૂણામાં જઈને પાથરી મોટી શેતરંજી, એની પર બધો નાસ્તો ગોઠવ્યો દેખાય એવી રીતે અને એક વાડકામાં ચોકલેટનો કર્યો ઢગલો. છોકરાઓએ ચોકલેટ જોઈ પછી તો કોના મોઢામાં પાણી ના આવે. છોકરાઓ તેને જોતા રહ્યા એટલે દાદાજી તો તરત એમને બોલાયા ગયા. મિહિર નાના કરતો રહ્યો પણ દાદાજીએ તો તાળી પાડીને, અરે આવો આવો છોકરાઓ, જો કેટલી બધી ચોકલેટ છે ને નાસ્તો છે, તમે પણ આવો. છોકરાઓ તો તરત આવીને શેતરંજી પર ગોઠવાઈ ગયા અને થોડીક જ મિનિટમાં બધો નાસ્તો ને ચોકલેટ ખતમ. પછી દાદાએ કીધું કે હવે તમે બધા આવ્યા જ છો તો ચલો આપણે કોઈ ગેમ રમીએ. છોકરાઓ તરત ખુશી થઈને હા પાડી દીધી. એટલે દાદાજીએ શરૂ કરી પ્રશ્નોત્તરી, ક્વિઝની ગેમ. દાદાજીએ 10 પ્રશ્નો પૂછ્યા. એમાંથી નિપમ નામના એક છોકરાએ 8 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા. છોકરાઓને બહુ મજા પડી. પછી કીધું કે ચલો હવે કોણ સરસ ગીત ગાશે. મિહિર તરત ઊભો થઈ અને એના મધુર અવાજમાં એને સરસ ગીત ગાયું. છોકરાઓને એમાં પણ મજા પડી. પછી થઈ ચિત્રની હરીફાઈ. તો અનુપે તો 10 જ મિનિટમાં હાથી અને સસલાનું એક સુંદર ચિત્ર દોરી કાઢ્યું. રિયાએ દાદાના મોબાઈલના મ્યુઝિક ઉપર સરસ નૃત્ય, ડાન્સ કર્યો. છોકરાઓના બધી એક્ટિવિટીમાં બહુ મજા પડી. પછી દાદાએ કીધું કે ચલો હવે આપણે આ ગેમને કંઈક જુદી રીતે ટ્વિસ્ટ કરીને રમીએ. છોકરાઓ તો તરત એના માટે બી તૈયાર હતા. એટલે પછી દાદાજીએ કીધું કે હવે તમારા બધામાંથી બધાએ વારાફરતી એક જણે આવી અને આ બધું જ, એટલે કે ગીત ગાવાનું, ચિત્ર પણ દોરવાનું, નૃત્ય પણ કરવાનું અને મારા બીજા નવા પ્રશ્નોના જવાબ પણ આપવાના. છોકરાઓ તો હે કરીને એકબીજાનું સામે આમામ જોવા મળ્યા. પછી બધા છોકરાઓ બોલી પડ્યા, દાદાજી ધીસ ઇઝ નોટ ફેર, આ બરાબર ના કહેવાય. બધાને કંઈ બધું થોડી આવડે, બધા કંઈ એક સરખા ના હોય. દાદાજી હસી પડ્યા. એમને કીધું હા તમારી વાત તો સાચી, બધા કંઈ એક સરખા કેવી રીતે હોય. કોઈકને ગણિતમાં વધારે માર્ક્સ આવે તો ભાષામાં કે ઇતિહાસમાં થોડાક
ઓછા માર્ક્સ લાવે કે નબળા હોય, કોઈક ચિત્ર સરસ દોરી શકે, ગાઈ શકે, પણ સામાન્ય જ્ઞાનમાં થોડા નબળા હોય, કોઈકનો રંગ શ્યામ હોય, કોઈકનો રંગ ગોરો હોય, કોઈકની પાસે એક વસ્તુ આવડત હોય, કોઈકની પાસે બીજી આવડત હોય, બધા કંઈ એક સરખા ના હોય, પણ એટલે કરીને એનામાં જે છે એ કંઈ ઢંકાઈ જાય. બધા છોકરાઓએ આમ કરીને ડોકું ધૂણાયું. બધાને દાદાજીની વાત હવે સાંભળવી ગમવા લાગી. પછી દાદાએ કીધું કે છોકરાઓ, ભગવાને આપણને બધાને કંઈક એક ને એક વિશિષ્ટ આવડત તો આપી જ હોય છે, એટલે આપણે એનામાં શું નથી, એના કરતાં એનામાં શું સરસ છે, શું બેસ્ટ છે એ જોઈએ. તો હજુ તો દાદાજી વાક્ય પૂરું કરે એ પહેલાં રિયા બોલી પડી, દાદાજી તો પછી કોઈની મશ્કરી જ ના કરે, બધા જ બધાના મિત્રો થઈને જ રહે, કેટલી મજા પડે. એટલે દાદાજી હસી પડ્યા અને છોકરાઓને તરત જ પોતાનું મિહિર સાથેનું વર્તન યાદ આવી ગયું. એ બધા એકબીજાની આમ સામે જોયું અને તરત બધા છોકરાઓ ઊભા થઈને મિહિર પાસે જઈને કે મિહિર, અમને માફ કરી દે દોસ્ત, તું ભલે ને ગોળ મટોળ છું, પણ તું ગીત કેટલું સરસ ગાઈ શકે છે, તારો નાસ્તો તું હંમેશા અમારા બધાની સાથે શેર કરે છે, અને વિજ્ઞાનમાં તો તું અમારા બધા કરતાં હંમેશા વધારે માર્ક્સ લાવે છે. મિહિર, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દે. મિહિર પણ ખુશ થઈ બધા ફ્રેન્ડ્સને વળગી પડ્યો. બીજે દિવસે સ્કૂલેથી આવીને સીધો મિહિર દોડ્યો સોસાયટીમાં રમવા. છોકરાઓના રમવાના, હસવાના અવાજો દાદાજીને એમના ઘરમાં બેઠા બેઠા સંભળાતા હતા. મિહિરના મિત્રો ખુશ, મિહિર ખુશ, અને મિહિરના દાદાજી તો સૌથી વધારે ખુશ. દાદાનો ડંગોરો લીધો, એનો તો મેં ઘોડો કીધો. દાદાનો ડંગોરો લીધો, એનો તો મેં ઘોડો કીધો. ઘોડો કૂદે રમઝમ, ઘૂઘરી વાગે ઘમ ઘમ. ઘોડો કૂદે ઝમઝમ, ઘૂઘરી વાગે ઘમ ઘમ. ધરતી ધ્રુજે ધમ ધમ, ધરતી ધ્રુજે ધમ ધમ. ધમ ધમ ધરતી ખાતી જાય, ધમ ધમ ધરતી થાતી જાય, મારો ઘોડો કૂદતો જાય. ધમ ધમ ધરતી થાતી જાય, મારો ઘોડો કૂદતો જાય. કૂદતા કૂદતા આવે કોટ, કોટ કૂદીને મૂકે દાટ. કૂદતા કૂદતા આવે કોટ, કોટ કૂદીને મૂકે દોટ. સૌના મનને મોઈ ગયો, એક ઝવેરી જોઈ ગયો. સૌના મનને મોઈ ગયો ને એક ઝવેરી જોઈ ગયો. ઝવેરીએ તો હીરો દીધો, હીરો મેં રાજાને દીધો. રાજાએ ઉતાર્યો તાજ, આપ્યું મને આખું રાજ. રાજ મેં રૈયતને દીધું, મોજ કરીને ખાધું પીધું. રાજ મેં રૈયતને દીધું, મોજ કરીને ખાધું પીધું. મોજ કરીને ખાધું પીધું, મોજ કરીને ખાધું પીધું.